કરશો. દલદલ પ્રકારની જમીનને પીચ પ્રકારની જમીન પણ કહે છે. આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી બને છે. આ જમીન વર્ષા ઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓછી જતાં તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. પડખાવ જમીનને લેટરાઇટ જમીન પણ કહે છે. વધુ વરસાદના કારણે તીર ધોવાના ક્ષેત્રમાં પડખાવ જમીન તૈયાર થાય છે. વધુ વરસાદના કારણે ઉપરના સ્તરમાંથી પોષક દ્રવ્યો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરે છે. આ જમીનને લાલ રંગ લો ઓક્સાઇડના કારણે હોય છે. વધુ પદાર્થો ઓછા પ્રમાણમાં હોય છે. આ જમીનને ઓછી ફળદ્રુપતા ધરાવે છે. આ જમીનમાં ડાંગરની ખેતી, કપાસની, રાગી, શાક, કોફી, કાજુ બદામ વગેરેની ખેતી કરવામાં આવે છે. લાગતી જમીન અગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં જોવા મળે છે. લોહ તત્વ અને અન્ય તત્વોને લીધે તેનો રંગ લાલ દેખાય છે. લય સુધી જતા તેનો રંગ પીળા રંગમાં ફેરવાઈ જાય છે. આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, બટાટા, મગફળી પાક લેવામાં આવે છે. કાળી જમીન. આ જમીન રેગ્યુલર નામની પણ ઓળખાય છે. આ જમીન કસવાળી અને ચીકણી હોય છે. આ જમીન ભેજ સંગ્રહ શક્તિ વધારે હોય છે. આ જમીનમાં જ્યારે ભેજ સુકાઈ જાય ત્યારે તિરાડ પડી જાય છે. આ જમીન માટે કપાસનું આ જમીનમાં મહક હિમાલય વિસ્તારમાં જોવા મળે છે. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. તેમાં પાક લેવાતા દેવદાર, ચીન અને પાઇપ. કાટની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત હોય છે. તે ચીકણી અને ઘેરા રંગની હોય છે. તે દેશના ઘણા મોટા વિસ્તારોમાં જોવા મળે છે. સામાન્ય રીતે આ જમીન ઉપરા હોય છે. તેમાં લેવાતા પાકો કપાસ, ચણા, શેરડી વગેરે. ત્રણ પ્રકારની જમીન. આ જમીન સૂકી અને અર્ધસૂકી આબોહવાવાળા વિસ્તારમાં જોવા મળે છે. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. આ જમીનમાં ક્ષાર દ્રવ્યનું પ્રમાણ વધારે હોય છે. આ જમીનમાં બાજરી અને જુવારનો પાક વધુ લેવામાં આવે છે. ગુજરાતના ઘણા પ્રદેશોમાં આ જમીન છે, જેવા કે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. જંગલ પ્રકારની જમીન વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે. તે પાંદડા સળવાથી સેન્દ્રીય દ્રવ્યનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે. જે જમીનને તળની નીચેની તરફમાં લાકડા કે લાલ રંગમાં ફેરવાઈ જાય છે. તેમાં લેવાતા પાક ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, જવ, મકાઈ, ડાંગર વગેરે પાકો લેવાય છે. વેરી ગુડ વર્ક. ચાલો બધા એપ્રિસિએટ કરો.